નમસ્કાર મિત્રો, મારા આજના આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું એક એવી અદ્ભુત અને પ્રેરણાદાયક ફિલ્મની સમીક્ષા કરવા જઈ રહી છું જેને આપણા સૌના દિલ પર એક ઊંડી છાપ છોડી છે। આ ફિલ્મ છે ચક દે ઇન્ડિયા। થોડા સમય પહેલાં જ અમારી કોલેજમાં અમને બધાને ફિલ્મ બતાવવામાં આવી હતી। અમે બધા મિત્રોએ સાથે બેસીને આખી ફિલ્મ ખૂબ જ રસપૂર્વક જોઈ। માત્ર જોઈ જ નહીં, પણ ફિલ્મ પૂરી થયા પછી અમે બધાએ ભેગા મળીને આ ફિલ્મ વિશે ઘણી લાંબી ચર્ચા કરી અને સમીક્ષા કરી। તે મિત્રો સાથેની ચર્ચામાંથી અમને જીવનના ઘણા એવા પાઠ શીખવા મળ્યા જે માત્ર પુસ્તકોમાં નથી મળતા। આજે એ જ વિચારો અને એ જ પ્રેરણા હું તમારી સમક્ષ આ વિડીયોના માધ્યમથી રજૂ કરવા જઈ રહી છું। ચક દે ઇન્ડિયા એ માત્ર મેદાન પર રમાતી હોકીની રમત નથી, પણ તે આપણા મનમાં ચાલતા સંઘર્ષો, આપણા સમાજની વાસ્તવિકતા અને માનવ સ્વભાવની એક ઉત્તમ રજૂઆત છે। આ ફિલ્મની વાર્તાની શરૂઆત થાય છે કબીર ખાનથી। કબીર ખાન ભારતીય મહિલા હોકી ટીમના કોચ બન્યા છે। અહીંથી જ આપણને નેતૃત્વ એટલે કે લીડરશિપ અને સાચા માર્ગદર્શનનું સૌથી મોટું ઉદાહરણ મળે છે। એક કોચ અને શિક્ષકની ભૂમિકા કેટલી મહત્ત્વની હોય છે તે આ ફિલ્મ આપણને બહુ સારી રીતે સમજાવે છે। ક્યારેક સખત બનીને તો ક્યારેક મિત્ર બનીને કબીર ખાન પોતાની ટીમને તૈયાર કરે છે। આપણે ફિલ્મમાં કબીર ખાનના પાત્રને માનસિક સફર પણ જોવી જોઈએ। વર્ષો પહેલાં એક મેચ હારવાને કારણે તેના પર જે દાગ લાગ્યો હતો તે સાફ કરવા માટે તેને પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું। આ બાબત આપણને શીખવે છે કે ભૂતકાળમાં મળેલી નિષ્ફળતા એ આપણા જીવનનો અંત નથી અને તમારી સખત મહેનત તમને ફરીથી તમારી સાચી ઓળખ પાછી અપાવી શકે છે। આ ફિલ્મનો બીજો સૌથી શક્તિશાળી સંદેશ છે અનેકતામાં એકતા। ટીમમાં પંજાબ, હરિયાણા, ઝારખંડ, મિઝોરમ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ જેવા ભારતના અલગ અલગ ખૂણેથી આવેલી યુવતીઓ છે। તેમની ભાષા અલગ છે, તેમની સંસ્કૃતિ અલગ છે અને તેમનો સ્વભાવ પણ એકબીજાથી તદ્દન વિપરીત છે। શરૂઆતના દિવસોમાં તેઓ માત્ર પોતાના રાજ્યના નામે જ પોતાની ઓળખ આપે છે। તેમની વચ્ચે અહંકારના મોટા ટકરાવ જોવા મળે છે, પરંતુ કોચ તેમને એક બહુ જ મોટો પાઠ પઢાવે છે। તેઓ સમજાવે છે કે મેદાન પર ઉતર્યા પછી તમારું માત્ર એક જ નામ હોવું જોઈએ અને તે છે ઇન્ડિયા। જ્યાં સુધી હું મટીને આપણે નથી બનતા ત્યાં સુધી કોઈ પણ મોટી જીત મેળવી શકતા નથી। જ્યારે પણ શિક્ષણ અને પદ્ધતિઓની વાત કરીએ ત્યારે પણ ટીમ વર્ક અને સહકારની ભાવના આ જ રીતે ખૂબ જ જરૂરી બને છે। આ ઉપરાંત ફિલ્મમાં મહિલા સશક્તિકરણનો મુદ્દો ખૂબ જ પ્રબળ રીતે ઉઠાવવામાં આવ્યો છે। આપણા સમાજમાં એવી ઘણી રૂઢિચુસ્ત માન્યતાઓ છે કે છોકરીઓ ઘરની બહાર અમુક ચોક્કસ ક્ષેત્રોમાં જ કામ કરી શકે। રમતગમત કે શારીરિક મહેનતના ક્ષેત્રમાં તેમને ઘણીવાર ઓછો આંકવામાં આવે છે। ફિલ્મમાં દરેક ખેલાડી પોતાની એક આગવી લડાઈ છે। કોમલ ચૌટાલા પોતાના ગામની સંકુચિત માનસિકતા સામે લડે છે। વિદ્યા શર્મા પોતાના પરિવારને સમજાવવાનો પ્રયાસ કરે છે, જ્યારે પ્રીતિ પોતાના અહંકારી મંગેતરને પોતાની કાબિલિયતનો પરિચય અપાવે છે। આ દરેક પાત્રો આપણને સમજાવે છે કે જો સ્ત્રી ધારે તો પોતાના મક્કમ ઈરાદાઓથી કંઈ પણ ઊંચાઈ કરી શકે છે।
ઊંચાઈ સર કરી શકે છે. ફિલ્મમાં એક બીજું પાત્ર છે બિંદિયા નાયકનું, જે સૌથી અનુભવી ખેલાડી છે, પરંતુ તેનામાં એક મોટો અહંકાર છે. તે ટીમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, પણ જ્યારે તેને પોતાની ભૂલ સમજાય છે ત્યારે તે પોતાના અહંકાર છોડીને ટીમ માટે રમે છે. આ દર્શાવે છે કે અનુભવ અને ટેલેન્ટ ત્યારે જ કામ આવે છે જ્યારે તમારી પાસે સાચો અભિગમ હોય. તો મિત્રો, જો તમે હજી સુધી આ ફિલ્મ નથી જોઈ તો મારી તમને નમ્ર વિનંતી છે કે જીવનમાં એકવાર આ ફિલ્મ જોવી જ જોઈએ. મારા આજના આ વિડીયોમાં બસ આટલું જ. આવતીકાલે હું એક નવા વિષય અને એક નવા વિડીયો સાથે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશ. મારી આ વાતને શાંતિથી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.